સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 9/11/2025 ને રવિવાર, કારતક વદ પાંચમ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આવતીકાલે મળસ્કે 1:56 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની તિથિ પાંચમ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્રા. આદ્રા નક્ષત્ર આજે રાત્રે 8:05 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પુનર્વસુ નક્ષત્ર ગણાશે. મિત્રો, જ્યારે આદ્રા નક્ષત્રમાં જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી છે. આજે આદ્રા નક્ષત્ર છે. આજે ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જઈ પૂજા કરવાનું બહુ જ મહત્વ હોય છે. આજે મહાદેવની પૂજા કરવાથી ભગવાન શંકર કાર્તિકેય જેટલો પ્રેમ કરે છે આપણને, એટલે માટે આજે ભગવાન શંકરની પૂજા કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે જે બાળકનો જન્મ થાય છે આદ્રા નક્ષત્રમાં એની પૂજા કરી લો, પરંતુ રાત્રે 8:05 પછી જે બાળકનો જન્મ થાય એનું પુનર્વસુ નક્ષત્ર ગણાશે. એ ઘણું શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણે છે સિદ્ધિ. આ સિદ્ધ યોગ આજે બપોરે 3:03 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સાધ્ય યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણે છે કૌલવ. કૌલવ કરણ આજે બપોરે 3:06 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. આ મિથુન રાશિની અક્ષર આવે છે કચ્છ ગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે મિથુન રાશિ, આજે આખો દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આ મિથુન રાશિ આવતીકાલે કે 10 તારીખે બપોરે 1:03 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્રનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ સમય પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અને મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આજે કોઈની વર્ષગાંઠ હોય, કોઈની મેરેજ એનિવર્સરી હોય, બધાને મારી ઘણી ઘણી શુભકામનાઓ. તમે આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો, યા તમારી વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, તો આજના દિવસે આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે ને તમારા કાર્યમાં પણ સિદ્ધિ પ્રાપ્ત થશે. આજના દિવસે આમ તો રવિવાર છે, ઘરેથી નીકળો છો તો ખાસ કરીને પિતાને વંદન કરીને નીકળો. પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો. ઘરે દેવસ્થાનમાં પગે લાગો, પિતૃના ફોટાને પગે લાગો, સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. રીમ સૂર્યાય નમઃ 12 વખત બોલી દો. આજે ગાયને જવ અને ગોળ પાણી મિક્સ કરીને ખવડાવવાથી યશ, કીર્તિ ને પ્રતિષ્ઠા વધે છે, માન સન્માન વધે છે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય. આજે આખા પરિવાર સાથે જો બહાર ફરવા જાઓ તો મિત્ર વર્ગને પણ સાથે લઈ જાઓ. ખૂબ આનંદ ઉત્સાહથી આજના દિવસે બહાર ફરવા જાઓ, સારું સારું ભાવતું ભોજન કરો, એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટેનો પણ ચોક્કસ શુભ સમય હોય છે. જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે રાત્રે 8:05 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો, કંઈ ખોવાઈ જાય છે, કંઈ ચોરાઈ જાય છે, તો તેનું શું ફળ છે તે આપણે જોઈએ. આજના દિવસે કોઈ પણ વસ્તુ તમારી ખોવાઈ ગઈ કે ચોરાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. આજે કોઈ પણ ખરીદી કરશો, વેચાણ કરશો તો એમાં ગરીબી આવશે. નવો ધંધો વેપાર ચાલુ કરશો તો એમાં દેવાદાર થઈ જશો. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પણ દેવાદાર થઈ જવાય. ઉઘરાણીવાળા ઘરે આવીને ઉભા રહી જાય એવો આજનો દિવસ છે. માટે આજે રાત્રે 8:05 સુધીમાં કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. પરંતુ મિત્રો, આજે રાત્રે 8:05 થી લઈ આવતીકાલે સાંજે 6:49 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં કંઈ ખોવાઈ ગયું કે ચોરાઈ ગયું તો 7 દિવસમાં મળે. બાકી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો, ખરીદી કરી શકો, વેચાણ કરી શકો છો. કોઈ પણ ભાગીદાર પણ દ્વારા તમને લાભ થઈ શકે છે. આજના દિવસે પાર્ટનરશિપ પણ કરી શકાય છે. આજે જે કાર્ય કરો મતલબ તેનો લાંબો સમય સુધી સુખ ભોગવી શકાય છે.
સુખદાયક પ્રસંગો જીવનમાં આવશે આજે નવા કાર્યનો આરંભ કરવાથી. પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વાહનની ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે. પરંતુ આજના દિવસે દરેક જણાને અવસ્થા ધારણ કરી લેવા. અવસ્થા ધારણ કરવાથી અડચણો, મુશ્કેલીઓમાં નિવારણ થઈ જાય છે. જીવન સરળ બની જાય છે. એક ધર્મક્ષેત્રની જાત્રા થઈ શકે છે. પણ આવું બધું જે ફળ છે એ આજે રાત્રે 8:05 મળે, તે આવતીકાલે સાંજે 6:49 સુધી. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસે શુભે કૃષ્ણ પક્ષે પંચમ્યાયામ ભાનુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवाना. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो
મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું. એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.